એ સરકારને હપ્તા આપતી હોય તો એમને મુબારક છે, કોઈ એમના લોકોને કામ આપતી હોય તો એમને મુબારક છે, પણ ખેડૂતોના ભોગે નહીં. અને એને એવું લાગ્યું કે મીડિયા હાજર હશે તો મીડિયાની હાજરીમાં તો અમારો ક્યાંક બોપાડું છતું થઈ જાય. પાલ અંબલિયા અને ગેનીબેન ઠાકોર એ કોંગ્રેસના નેતાઓ એ સીધા જ ખેડૂતોની વારે આવ્યા છે. કલેક્ટરને રજૂઆત કરવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા. વિરોધ કરતા જે છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે અલગ અલગ મુદ્દાઓ અને માંગણીઓ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને રજૂઆત કરી હતી. વાવ-થરાદની કરીએ તો વાવ-થરાદમાં સોલાર ઉર્જા વીજ લાઇન મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોના સમર્થનમાં હવે કોંગ્રેસ મેદાન આવી ગઈ છે. પાલ અંબલિયા અને ગેનીબેન ઠાકોર એ કોંગ્રેસના નેતાઓ એ સીધા જ ખેડૂતોની વારે આવ્યા છે. ખેતીની જમીનમાંથી વીજ લાઇન પસાર કરવામાં આવતી હોવાની વાત સામે આવી છે. યોગ્ય વળતર અને સહાય અંગે કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવીનો દાવો કરવામાં આવ્યો છે. કલેક્ટરને રજૂઆત કરવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા. ગેનીબેન ઠાકોર અને પાલ અંબલિયા ખેડૂતો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. રજૂઆત દરમિયાન ખેડૂતોએ વળતર અંગે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. ખેડૂતોની સાથે કોંગ્રેસ નેતાઓ પણ કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં પહોંચ્યા. સહાય કે યોગ્ય વળતર અંગે કોઈ કાર્યવાહી ન થતી હોવાની વાત ખેડૂતોએ કરી છે. સમયસર વળતર ન મળ્યો તો આંદોલન થશે તે પ્રકારની વાત ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો છે તે કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગેનીબેન ઠાકોર, પાલ અંબલિયા સહિતના નેતાઓ જે છે તે હાથમાં પ્લેકાર્ડ અને વિરોધ કરતા જે છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે અલગ અલગ મુદ્દાઓ અને માંગણીઓ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને રજૂઆત કરી હતી. જે ખેડૂતોના ખેતરમાં બીજ પણ ઉભા કરીને ખેડૂતોને જે વળતર આપવાનું હોય એ પ્રાઇવેટ કંપની નથી આપતી. આજે ખેડૂતોને નોટિસો આપીને અહીંયા એમને ખુલાસા માટે કરીને બોલાવ્યા હતા. ખેડૂતોના સમર્થનમાં અમે બધા આવ્યા છે. સરકાર એ કોઈ પણ ડેવલપિંગ કરતી હોય તો એમાં વિરોધ પક્ષ તરીકે અમારી મદદ હોય, પણ પ્રાઇવેટ કંપનીઓને કરોડોપતિ થવા માટે અને ધંધો કરવા માટે જે ગામની ખેતી જે જમીન છે એ જમીન સોલારમાં કે પ્રાઇવેટ કંપનીઓને આપીને અહીંના લોકલ જે ખેડૂતોના અધિકાર હોય, ગામના અધિકાર હોય એ છીનવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. અને એવા સંજોગોમાં ખેડૂતોને જે વળતર આપવાનું હોય એકના એક રાજ્યમાં, એકના એક જિલ્લામાં, એકના એક ગામમાં એ અલગ અલગ રીતે વળતર આપે છે. એના કારણે ખેડૂતો વચ્ચે એકાબીજા વચ્ચે મનદુખ ઉભા થાય છે. એટલે અમે સરકાર પાસે રજૂઆત કરી છે કે જે જિલ્લાની અંદર સૌથી વધારે વીજ પોલનું વળતર આપ્યું હોય આજ સુધીમાં કોઈ પણ ખેડૂતને, એ પ્રમાણે તમામ ખેડૂતોને એનું ચૂકવણું કરે. અને જે નોટિસો આપી છે ક્યાંક જાહેરનામા પહેલા નોટિસો આપી દે, ક્યાંક જે વહીવટી રીતે પ્રોસેસ કરવી પડે એ પણ નિયમો પ્રમાણે નથી થઈ. અને પ્રાઇવેટ કંપનીઓ એ સરકારને હપ્તા આપતી હોય તો એમને મુબારક છે, કોઈ એમના લોકોને કામ આપતી હોય તો એમને મુબારક છે, પણ ખેડૂતોના ભોગે નહીં. ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના વિવિધ સંગઠનો સાથે રહીને ખેડૂતો માટે લડશે. બેન, બટાકાના યોગ્ય ભાવ નથી મળ્યા, વિરોધ કરવામાં આવી રહ્યો, શું કહેશો? સમગ્ર ગુજરાતમાં અને આમ ગણવા જો તો ભારતમાં સૌથી વધારે બટાકાનું ઉત્પાદન એ બનાસકાંઠા જિલ્લો કરે છે. વર્તમાન સમયની અંદર જે પ્રાઇવેટ કંપનીઓ એ ખેડૂતો પાસે પહેલા કરાર કરતી કે ભાઈ તમારું જેટલું પણ ઉત્પાદન થશે એટલું અમે ખેતરમાં આવીને તમારો માલ લઈ દઈશું. આજે એ કંપનીઓ વાળા ફોન કોઈ ઉપાડતા નથી, ખેડૂતોને કોઈ જવાબ આપતા નથી. અને આ બટાકા વસ્તુ એવી છે કે જેનો સંગ્રહ લાંબો ટાઈમ ખેડૂતો કરી શકતા નથી. તો સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે જે કંપનીઓએ ખેડૂતો સાથે કરાર કર્યા છે એ કંપનીઓની સામે ફોજદારી ગુનો નોંધે અને તમામ ખેડૂતોનો માલ જે એમને ભાવ નક્કી કર્યા હોય એના પ્રમાણે વળતર આપે. અને ના આપે તો એ કંપનીઓ વતી એ સરકાર ખેડૂતોને ભાવ આપે. બીજું કે જ્યારે કોઈ પણ કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા હોય ત્યારે સરકાર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર સબસિડી આપે છે. અને ખેડૂતોનો માલ એ 25 કે 30% ખેડૂતોનો માલ એની અંદર કોલ્ડ સ્ટોરેજની અંદર લેવાનો હોય છે. વર્તમાન જે કોલ્ડ સ્ટોરેજના માલિકો છે એ એક પણ ખેડૂતોનો માલ લેતા નથી, કંપનીઓનો માલ લે છે. અને
જ્યાં સુધી આનું સોલ્યુશન ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર એ બટાકાના ઠેકાના ભાવ જાહેર કરી અને રાજ્ય સરકાર ખરીદી કરી અને ખેડૂતોને પૂરા ભાવ આપે એવી હું સરકાર પાસે અપેક્ષા. આજે વાવથરા જિલ્લાના જે ખેડૂતો છે એમને કલેક્ટર 37 ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી અને સાંભળવા માટે બોલાવ્યા હતા. એના માટે અમે એના પ્રતિનિધિ તરીકે એ જવાબ રજૂ કરવા માટે આવ્યા હતા અને જવાબ અમારી પાસે લેખિત પણ હતો. પણ સવાલ એ છે કે જ્યારે કલેક્ટરે પોતે જે નિયમોનું પાલન કરવું જોઈએ, જે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, દાખલા તરીકે 9 ફેબ્રુઆરી 2026ના રોજ જે જાહેરનામું છે એ જાહેરનામાને લઈ અને એનાથી 10 દિવસ પહેલા એટલે કે 31/1/2026ના દિવસે ખેડૂતોને નોટિસ આપી દેવામાં આવે છે. એટલે આ જ્યારે અમે સવાલ પૂછ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક કલેક્ટરની જાણે ચોરી પકડાઈ ગઈ હોય અને એને એવું લાગ્યું કે મીડિયા હાજર હશે તો મીડિયાની હાજરીમાં તો અમારો ક્યાંક ભોપાડું છતું થઈ જાય. એટલે એણે એમ કહ્યું પહેલા મીડિયાને બહાર કરો, આપણે 2-5 જણા સાથે મળીને આ ચર્ચા કરી લઈએ. ભાઈ અમારે ચર્ચા મીડિયાની હાજરીમાં કરવી હતી, કારણ કે જેથી કરીને મીડિયાને પણ ખબર પડે કે અત્યારના કલેક્ટરશ્રીઓ કંપનીઓના ખોળામાં કેવી રીતે બેઠા છે અને કંપનીઓ માટે કેવી રીતે કામ કરે છે. આ સરકાર છે એ અદાણીને અંબાણીના ખોળામાં કેવી રીતે બેઠી છે અને એના માટે કેવી રીતે કામ કરે છે. ભોપાળું છતું થાય એટલા માટે અમે કહ્યું કે નહીં, મીડિયાની હાજરીમાં જ ચર્ચા થવી જોઈએ. તો એના જે શબ્દો હતા એ અધિક કલેક્ટર તરીકે જ્યારે સામે સાંસદશ્રી બેઠા હોય, પૂર્વ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત હોય અને એના જે જવાબો હતા એ જવાબો ક્યાંક ને ક્યાંક લોકશાહી માટે લાંછન સમાન હતા. પોતાના જવાબ આપવાના બદલે આ કંપનીઓનો જાણે પાવર ગાજતો હોય એવી રીતે એ ગાજતા હતા અને એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે જો સાંસદશ્રીની હાજરીમાં આગેવાનોને આવી રીતે જો જવાબો આપતા હોય તો સામાન્ય ખેડૂતોના લોકો કેવા જવાબ આપતા હશે.